સ્થૂળતા ડાયાબિટીસના હૃદયના દર્દીઓને વધારે માત્રામાં ખાંડ ન ખાવી જોઈએ, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. લગભગ બધા જ આ વાત જાણે છે કે બહુ ઓછા ડોક્ટરો માને છે કે તે ફેફસા પર ખરાબ અસર કરે છે અને આ વધુ પડતી ખાંડ ખાવાથી ફેફસાનું કાર્ય નુકસાન થાય છે અને તે શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. જાણવામાં ખૂબ જ જરૂરી છે કે સુગર ફેફસા પર કેવી રીતે અસર કરે છે. જે ક્રોનિક સોજામાં વધુ પડતી ખાંડ ખાવાથી ક્રોનિકમાં ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે, કારણ કે શ્વાસ સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે અને આ ક્યારેક ક્રોનિકમાં સોજાના કારણે બની શકે છે. જ્યારે વ્યક્તિને ખાંડ ખાવાનું શરૂ કરે ત્યારે શરીરમાં અન્ય ઘણી બીમારીઓ શરૂ ક્રોનિકમાં સોજા ફેફસા ઘણી અસર કરી છે. અસ્થમા, ક્રોનિકમાં ઓબસ્ટ્રક્ટિવ પ્યુરિનરી ડિઝીઝમાં, સ્કોપ્ટમાં, બ્રોન્કોમાં સ્થિતિનું કારણ બની જાય છે અને વધુ પડતી ખાંડ ખાવાથી યકૃતમાં તણાવ વધી જાય છે, રેસ્પિરેટરી અનુસરણમાં નુકસાન થાય છે અને ખાસ કરીને ઓક્સિજનના સ્તરમાં સંપર્કમાં આવેલા ઓક્સિડાઇઝના તણાવમાં પહોંચાડીને નુકસાન કરે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર ખાંડ. અસ્થમા અભ્યાસ દર્શાવે છે કે અસ્થમા દર્દીઓએ ભૂલથી વધારે ખાંડ ન ખાવી જોઈએ. આનાથી શ્વસન માર્ગ સોજા અને આ જોખમ વધી જાય છે અને બાળકોને મુખ્યત્વે લોકોને ખાંડ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. ખાંડ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા લોકોને આ ખતરા રોગ અને ફેફસાના ઇન્ફેક્શન સોજાને કારણે બની અસ્થમા લક્ષણો ઉત્તેજિત કરી શકે છે.